ટાટિયા તોડી નાખવાની વાત પણ તમે જાહેરમાં કીધી છે. કોને કીધી ને કેમ કીધી? સર્વપ્રથમ મેં તમને કહ્યું એમ કે જે વ્યક્તિ પ્રજાનું દુઃખ ના સમજી શકતો હોય, જે વ્યક્તિને આપેલી જવાબદારી અગર એ સાવચેતી પૂર્વક અને જવાબદારી પૂર્વક ના નિભાવતો હોય તો એ જે ભાષા સમજે એ ભાષાનો ઉપયોગ કરેલો છે. આવનારા દિવસોમાં જરૂર પડશે તો એ કાર્ય કરવું બી પડશે અને પ્રજાઓએ મને ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે અગર મારે કરવું પડે તો હું ક્યારેય પીછે નહીં હટીશ. જો એ કાયદાકીય ગાથા ના સમજતા હોય તો એ ભાષાનો ઉપયોગ બી થશે અને કાર્યનો ઉપયોગ બી થશે આવનારા દિવસોમાં. હવે હર્ષ સંઘવીએ પોલીસ તંત્ર ઉપર દબાણ કરી પટ્ટા ઉતારી લેવાની ધમકી મારી, દાદાગીરી કરી પોલીસને મારી લીધા પછી કલમ 143, 47, 86, 88, 93, 201, 203, 294, 342, 353, 504 ની જે એફઆઈઆર નોંધાઈ હતી, એ એફઆઈઆર માં નવા પીઆઈ સીકે પટેલ પાસેથી જે કાંઈ એને કરાવડાવ્યું હોય, સીકે પટેલ જાણે અને હર્ષ સંઘવી જાણે, આ બંનેએ તાલમેલથી આખી જે એફઆઈઆર હતી એમાંથી બધી કલમ હટાવી દીધી અને માત્ર 188 અને 143 એટલે કે માત્ર જાહેરનામા ભંગની કલમો રહી.